જામનગર શહેર જ્યાં મેગા ડિમોલિશનનો પ્રારંભ પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાની ટીમ પહોંચી નદીના પટ વિસ્તાર અને બચુનગર વિસ્તારમાં અહીં દબાણોને દૂર કરવામાં આવ્યા। નદીના પટ વિસ્તારમાં અંદાજે 98,000 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવવા માટે ડિમોલિશનની કાર્યવાહી થઈ। આ તમામ જગ્યાની કિંમત અંદાજે 14 કરોડ 82 લાખ જેટલી થાય છે। તેના પર 2 કરોડ 80 લાખના ગેરકાયદે બાંધકામ હતા જે તોડી પડાયા। આગામી સમયમાં ખોડિયાર મંદિરથી લઈ વોરા હજીરા સુધી અને ગાંધીનગર સ્મશાન સુધી નદીના પટ વિસ્તારમાં જે દબાણો થયેલા છે તેને પણ દૂર કરાશે। ગઈકાલે જામનગરના મ્યુનિસિપલ કમિશનર અને એસપીએ નદી કિનારાના વિસ્તારની મુલાકાત લીધી હતી। ડિમોલિશન માટે નિરીક્ષણ કર્યું હતું। આજે સવારથી જ આ કામગીરી શરૂ થઈ ગઈ છે। જે જગ્યા દબાણ કાર્ય છે આ જગ્યા નદીના જે પટ છે આમે છે અને ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો આ ગેરકાયદેસર દબાણને કારણે ફ્લડની પણ સમસ્યા પેદા થાય છે। એટલા માટે કાલે એક આપણા જામનગર શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે અને અમે એક જોઈન્ટ વિઝિટ અલગ અલગ જગ્યા કરી હતી। જે જગ્યા વધારે ટ્રાફિકની સમસ્યા આવે છે અને બરસાતના સમયમાં નદીમાં દબાણને કારણે જે બાઢની સમસ્યા આવતી હોય આ માટે અમે અલગ અલગ ડ્રાઈવનું આયોજન કરીને અને ગેરકાયદેસર દબાણ હટાવવાનો છે। નદીના પટમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં 54,000 સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો। આ બેની આપણે બંનેની કિંમત ગણીએ તો 17.62 કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે અને જગ્યાની આમ સેપરેટ કરવા જાય તો જગ્યાની કિંમત 14.82 કરોડ અને બાંધકામની કિંમત 2.80 કરોડ રૂપિયા થાય છે।